दोस्तों स्वागत है तमाરું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ દ્વારા અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામની અંદર જો તમે એડમિશન મેળવવાનું બાકી રહી ગયું છે પ્રથમ તબક્કાની અંદર તો તેનું જે દ્વિતીય તબક્કાનું જે શેડ્યુલ છે એ પ્રવેશ પ્રક્રિયાનું અહીંયા જાહેર કરી દેવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે દ્વિતીય તબક્કાનું જે શેડ્યુલ છે એ વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યું છે। કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે અહીંયા રજીસ્ટ્રેશન કરી શકશો દ્વિતીય તબક્કાની અંદર વેરિફિકેશન કઈ તારીખથી કઈ તારીખ સુધી કરી લેવાનું છે અને જે પ્રવેશ પ્રક્રિયાનો જે દ્વિતીય તબક્કાનો જે પાંચમો રાઉન્ડ જાહેર કરવામાં આવશે એ ક્યારે જાહેર કરવામાં આવશે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ જાણીએ કે દ્વિતીય તબક્કાનું શેડ્યુલની અંદર તમે કઈ તારીખથી કઈ તારીખ સુધી અહીંયા રજીસ્ટ્રેશન કરી શકો છો। તો અનુસ્નાતક કોર્સની અંદર જો તમે એડમિશન માટે પ્રથમ તબક્કાની અંદર તમારું રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હતું તો દ્વિતીય તબક્કાનું જે શેડ્યુલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો અહીં તમે જોઈ શકો છો 19/6/2025 થી 1/7/2025 સુધી તમે અહીંયા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો। તો તમે અહીંયા જોઈ શકો છો રજીસ્ટ્રેશન રાઉન્ડ 2 19/6/25 થી અહીંયા 1/7/2025 છે જેની અંદર તમે ક્વિક રજીસ્ટ્રેશન કરી શકો છો, રજીસ્ટ્રેશનની ફી ભરી શકો છો, પ્રોફાઇલ તમારી અહીંયા બનશે અને તમે જે પણ અહીંયા માહિતી અહીંયા તમારી જે પણ કોલેજ પસંદ કરવા માંગતા હોય અનુસ્નાતક કોર્સને લઈને એ કોલેજ તમે પસંદ કરી શકો છો। સાથે અહીંયા અરજીમાં સુધારો કરવા જો માંગતા હોય પ્રથમ તબક્કાની અંદર જે પણ વિદ્યાર્થીઓ અહીંયા અનુસ્નાતક કોર્સની અંદર એડમિશન માટે રજીસ્ટ્રેશન કર્યું હતું અને અરજીની અંદર જો તમે સુધારો કરવા માંગતા હોય રજીસ્ટ્રેશન જે તમે કર્યું છે તો તે માટે પણ અહીંયા તારીખની જાહેરાત કરવામાં આવી છે। તમે જોઈ શકો છો રજીસ્ટ્રેશનની નીચે રજીસ્ટ્રેશન રાઉન્ડ 1 ની અંદર જે પણ વિદ્યાર્થીઓએ અરજી સબમિટ કરેલી છે રજીસ્ટ્રેશન કરેલું છે તો તે વિગતમાં જો સુધારો કરવા માંગતા હોય તો તમે 2/7/2025 થી 3/7/2025 દરમિયાન તમે સુધારો કરી શકો છો। જે વિદ્યાર્થીઓ પ્રવેશ તબક્કા 1 માં અગાઉના પ્રવેશ એક રાઉન્ડમાં 4 માં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ છે તેમાં પ્રવેશ ઓનલાઈન અરજીમાં ક્ષતિને કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવેલ છે। તેઓ પ્રવેશ તબક્કા 2 માં ભાગ લેવા માટે તેમની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઈસ બદલવા ઈચ્છે છે તો તેઓ આ સમયગાળામાં બદલી શકશે। આ વિદ્યાર્થીઓ પ્રવેશ તબક્કા 2 માં પ્રવેશ રાઉન્ડ 5 થી પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે। તબક્કા 1 ની અંદર કરેલી રજીસ્ટ્રેશનની અંદર કોઈ સુધારો કરવા માંગો છો તો તમે 2/7 થી લઈને 3/7 દરમિયાન તમે ઓનલાઈન સુધારો કરી શકો છો। તો હવે વાત કરીએ કે જે અનુસ્નાતક કોર્સની અંદર એડમિશનને લઈને જો તમે રજીસ્ટ્રેશન કરો છો તો તેના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કઈ ડેટથી લઈને કઈ ડેટ સુધીમાં તમારે કરવાનું છે જોઈ શકો છો। વેરિફિકેશન રાઉન્ડ 2 19/6/2025 થી 4/7/2025 દરમિયાન તમે તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી શકો છો। તો બીજા તબક્કાની અંદર તમે રજીસ્ટ્રેશન કરતી વખતે જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના હોય છે વેરિફિકેશન માટે। તમે જે અહીંયા રજીસ્ટ્રેશન કર્યું છે તેની તમારે પ્રિન્ટ લેવાની હોય છે એપ્લિકેશનની। જોઈ શકો છો GCS પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈને તમારે કરવાનું હોય છે। સાથે અહીંયા અગત્યની જે નોંધ આપેલી છે તમે જોઈ શકો છો જે વિદ્યાર્થીઓએ પ્રવેશ તબક્કા 1 માં અરજી સબમિટ કરી છે પરંતુ વેરીફાઈ કરાવેલ નથી તો તેઓ આ સમયગાળા દરમિયાન તેમની અરજી વેરીફાઈ કરાવી શકશે। તેઓના પ્રવેશના તબક્કા 2 માં પ્રવેશ માટે માન્ય કરવામાં આવશે। જો તમે પ્રથમ તબક્કાની અંદર રજીસ્ટ્રેશન કર્યું હતું તમારી એડમિશનને લઈને પણ તમે વેરિફિકેશન કરાવ્યું નથી હજુ સુધી તો તમે બીજા તબક્કાની જે અહીંયા ડેટ જાહેર કરવામાં આવી છે વેરિફિકેશનની તે ડેટની અંદર તમે પ્રથમ તબક્કાની જે અરજી કરી હતી તેનું વેરિફિકેશન તમે કરાવી શકો છો। પણ તમારો જે પ્રવેશ અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે જે બીજા તબક્કાની અંદર રાઉન્ડ 5 જે જાહેર કરવામાં આવશે તેની અંદર તમારો પ્રવેશ ધ્યાનમાં લેવામાં આવશે। સાથે અહીં જોઈ શકો છો જે અનુસ્નાતક કોર્સની અંદર જો તમે એડમિશન માટે રજીસ્ટ્રેશન કરો છો તો તમારો પ્રવેશ રાઉન્ડ 5 જે જાહેર કરવામાં આવશે એ ક્યારે કરવામાં આવશે તો જોઈ શકો છો 8/7/2025 થી 9/7/2025 દરમિયાન તમારો પ્રવેશ રાઉન્ડ 5 જાહેર કરવામાં આવશે। તો જે પણ વિદ્યાર્થીઓ બીજા તબક્કાની અંદર અનુસ્નાતક કોર્સની અંદર એડમિશન માટે રજીસ્ટ્રેશન કરે છે તો તેમનો જે અહીંયા પ્રોફાઇલની અંદર જે ઓફર લેટર જોવા મળશે એ પ્રવેશ રાઉન્ડ 5 ની અંદર જોવા મળશે। તો 8/7/2025 થી લઈને 9/7/2025 દરમિયાન તેમનું મેરિટ અહીંયા જોવા મળશે। વિદ્યાર્થીએ GCS પોર્ટલ પર તેમનો ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલી પ્રવેશની ઓફર ચકાસવાની રહેશે। તો કઈ તારીખની અંદર તમારે ઓફર ચકાસવાની છે 8/7 થી લઈને 9/7/2025 દરમિયાન જે પ્રવેશ રાઉન્ડ 5 જાહેર કરવામાં આવશે તેની અંદર તમને તમારા જે પ્રોફાઇલની અંદર ડેશબોર્ડની અંદર તમને કોલેજ તરફથી જે ઓફર આપવામાં આવી હશે એ ઓફર તમને જોવા મળશે। વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ તમારે અહીંયા ઓફર પોર્ટલ પરથી OTP દ્વારા તમારે કન્ફર્મ કરવાની છે। ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર સ્વપ્રમાણિત પ્રમાણપત્ર એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું હોય છે। જે પણ તમે અહીંયા ઓફર લેટરને કન્ફર્મ કરો છો OTP દ્વારા એ ઓફર લેટરની પ્રિન્ટ લઈને અને તમારા ડોક્યુમેન્ટ લઈને તે કોલેજ પર જઈને તમારે અહીંયા તમારો જે પ્રવેશ હોય છે એ કન્ફર્મ કરવાનો હોય છે। સાથે અહીંયા અનુસ્નાતક કક્ષાના જે બીજા રાઉન્ડની અંદર પ્રવેશ રાઉન્ડ 6 ક્યારે જાહેર કરવામાં આવશે તો તમે જોઈ શકો છો 11/7/2025 થી 12/7/2025 દરમિયાન પ્રવેશ રાઉન્ડ 6 જાહેર કરવામાં આવશે।
પ્રવેશ રાઉન્ડ 7 ક્યારે જાહેર કરવામાં આવશે? તો 15/7/2025 થી 16/7/2025 દરમિયાન તમારો પ્રવેશ રાઉન્ડ 7 જાહેર કરવામાં આવશે. જ્યારે અંતિમ રાઉન્ડ તમે જોઈ શકો છો બીજા તબક્કાનો 18/7 થી લઈને 19/7/2025 દરમિયાન અહીંયા અનુસ્નાતક કક્ષાનો જે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે છે તેનો પ્રવેશ રાઉન્ડ છેલ્લો એ અહીંયા 18/7 થી લઈને 19/7/2025 દરમિયાન જાહેર કરવામાં આવશે. દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે પણ વિદ્યાર્થીઓએ પીજી કોર્સને લઈને એડમિશન માટે પ્રથમ તબક્કાની અંદર રજિસ્ટ્રેશન બાકી રહી ગયું હતું તો તેનો અહીંયા બીજો તબક્કો જાહેર કરી દેવામાં આવ્યો છે, જેની અંદર તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. સાથે તમારે બીજા તબક્કાની અંદર રજિસ્ટ્રેશન કરો છો તો કઈ તારીખથી કઈ તારીખ સુધી તમારે વેરિફિકેશન કરવાનું છે, પ્રવેશ રાઉન્ડ 5 ક્યારે જાહેર કરવામાં આવશે તે વિશેની પણ સંપૂર્ણ માહિતી મેં તમને અંદર આપી દીધી. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે. થેન્ક યુ.